સરકારની વાતો મોટી મોટી પરિસ્થિતિ કંઈક અલગ જ દર્શાવે છે। છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા યથાવત છે। આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે। પીવાના પાણી મેળવવાની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક પરિવારને માતાના અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા સ્મશાન પાસે ખાડો ખોદવો પડ્યો। આ પાણીથી અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી અને હાજર મહેમાનોને પણ એ જ પાણી પીવડાયું। મૃતકના પુત્રએ કહ્યું કે મારી માતાના મરણ બાદ મારા ઘરે માતાની અંતિમ ક્રિયા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા, પણ મારા ઘરમાં પાણી ન હતું। ખાસ ચિંતા એ હતી કે સ્મશાનમાં માતાની અર્થી મૂકી તેને મોઢામાં પાણી નાખવાનું હોય છે, આવેલા લોકોને પાણી પીવડાવવાનું હોય છે। આ એક આદિવાસીઓની પરંપરા છે। ગામમાં ટાંકી સુધી પાણી હજુ પહોંચ્યું નથી અને જે ફળિયાને જોડતા નળ કનેક્શન જે કરવાના છે એ પણ બાકી છે। મુશ્કેલી તો ઘણી બધી પડે છે। અત્યાર સુધી પાણી ચાલશે, હવે પૂરું થઈ જવાનું। કૂતરાળામાં જે પાણી પીતા છે એ પણ બંધ થઈ જવાનું। હવે તકલીફ તો છે, ખીણમાં પાણી ભરવા જાય છે, દેખીતી વસ્તુ છે। તમે પણ જી આવ્યા છે સ્થળ પર, તમે જોયેલું છે। અને ખીણમાં પાણી ભરે છે। આ ખીણમાં પણ પાણી ના રહે તે સમયે થોડું પાછું આગળ જવું પડશે, બીજી ખીણ છે ત્યાં આગળ। આવી પરિસ્થિતિ તો છે, અમારી ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ છે। 40 ગામો આના અંદર સમાયેલા છે ને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે। ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને, જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે।